ગાડી આકલા મળશે ને મેં નહીં મજા આવશે, કારણ કે ગાડી આકલાનો આપણે બહુ શોખ એટલે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો હોય રાતના, ને રાતના અહીંયા જો આપણો ભાઈ મુંબઈ જનાર હોય તો પેકિંગ ચાલુ હોય તૈયારી. એ મુંબઈ જનાર હોય કાલે, એટલે આપણે જવાનો વિચાર હતો. આપણે ઓફર મળી હતી, પાર્થભાઈએ કીધું તો હાલવું હતો, પણ આપણે થોડાક સમય સંજોગ હમણાં થોડાક નબળા હાલેરા, એના માટે કહીને આપણે હમણાં શું કહેવાય સ્થગિત રાખ્યું હોય. પછી જશું, હું દાદી જશું, પછી ભડાકો કરશું આપણે. હું એને મોટે પાયે ફરવાનું રાખશું ઘણા દિવસનું એમ. તો હમણાં ભાઈના કપડાની પ્રેસ ચાલુ હોય, જો મમ્મી પ્રેસ કર્યા રાખેલા. હે ના ના, મહિનાનું જશે આ ભાઈને. હમણાં 10-12 દિનનું કરીને જાય, આપણે મહિનાનું કરીને જશું. એકવાર મુંબઈ જઈએ એવું કઈ, હવે આપણે બીજી વાર જશું ને મહિનાનું કરીને જશું. હમણાં 10-12 દી કરીને જાય એટલે ભલે ફરી આવે ત્યાં પછી અમે ના ના. આ મહાશિવરાત્રિના મેળામાં આપણે અહીંયા સ્ટોલ કર્યો હતો ને, અહીંયા મમ્મી અને મોટા મમ્મી ને બધા સર્કલે, તેનું પેપરમાં ફોટો આવ્યું હતું. જો અહીંયા આઈસ્ક્રીમનો સ્ટોલ કર્યો હતો. આવતી સાલ કરશો, જખના મેળામાં કરશો. જખના મેળામાં હા, જો અહીંયા પુરેશ્વરના મેળામાં અહીંયા કમાશે આઈસ્ક્રીમના સ્ટોલમાં છે ને, પછી જખના મેળામાં વાપરશો એમ ને. ભેળે જોડે બનાવશો હવે, આઈસ્ક્રીમ જોડે એમ ને. હવે એ મેળો નાનકડો ને એમાં આખો મેળો લઈ જ લો હવે. અચ્છા, ઓકે ઓકે. પછી એક જ સૂત્ર લાગુ પડશે, ખાશે નવી મંજિલ, કચરો કરશે નવી મંજિલ, કચરો ખણશે નવી મંજિલ, હા બનાવશે નવી મંજિલ, બધું એક જ. કમાશે નવી મંજિલ. હા જો ગાઈસ, આ ભાઈને કપડા પેક થઈ ગયા કાલે મુંબઈ જવાનું. મસ્ત મજાની સુટકેસ. એની એ કે તમારી એ? ના જો પ્રેમને ઇનામમાં મળી હતી એની સુટકેસ ઘણી યાર પહેલી વાર યુઝ થઈ રહી. ઉપર નાઇટ ડ્રેસ પડ્યો હોય, કાલ પહેરી જશે. પેક થઈ ગયા કપડાં, હવે કાલ સીધા મુંબઈ. તો ગાઈસ, ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે. તો આપણે જો ભાઈને કપડાં લઈને આવી ગયા, મમ્મીને અહીં કપડાં જો કંઈક નવા કપડાં લઈ આવ્યા દુકાનેથી. આપણે જવા ન મળ્યું, આપણે બીજું કામ આવી ગયું એટલે આપણે જનાર તો દુકાને કપડાં લેવા નવા. વાંધો નહીં, મમ્મીને લઈ આવ્યા ને કાઢું મુંબઈ જવાનું કપડાં નવા. આવી જો એક જોડી આવી, એક જ લીધી જોરદાર. હું પછી એના ખણી જઈશ કપડાં હું આ ફોર્મલ એમ જ આખું સેટ જ લઈ આવ્યા એમ ને. હું ચપ્પલ ટ્રાય કરું. આપણે થઈ રહી અવાજ બડો કરે છે. હવે આપણે થઈ રહી કેટલા 10 નંબરે. આ જો ગઈ સા ક્યાં ઉપર કપડા હે ને ઉતારવાની ટ્રીક જો. આ લાકડીથી ઉતારવાનું જો. મને વિચાર આવી તો આવડો ઊંચા કપડા ને હાઈટેડ કોઈ હે નહીં. મેં વિચાર્યું આવડો ઉપર હુકાવે કોણ રહ્યું, પાછા ઉતારે કોણ રહ્યું. આ તો હમણાં દેખાણું. આ જો લાકડીથી ઉતારે જો, શું ટ્રીક હે ભણે. પણ આવડું ઊંચું કાં નીચે દોરી બાંધી નાખો. અચ્છા, આડે ના આવે એટલે વાહ વાહ. ભલે તો ગાઈસ, હમણાં આપણે જઈ રહ્યા ભુજ રેલવે સ્ટેશન બધાને ચડાવવા માટે મુંબઈ જઈ રહ્યા. એટલે ફાઇનલી આપણે ભુજ રેલવે સ્ટેશન પહોંચી આવ્યા. જો થેલા અહીંયા રાખેલા બારે, ગાડીમાંથી કાઢી થેલા બારે. આપણે આ પ્લેટફોર્મ ટિકિટ મળી ગઈ. પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે આપણે પ્લેટફોર્મ પર. અહીંયા ભલે ને મૂકવા આવ્યા તોય ને આ ઊભી ટ્રેન અનમાં જશે લગભગ તો છે ક્યાંય આગળ. ગાઈસ, પહેલી વાર આપણે આવડા કિલોમીટર ગાડી હાકલશું, એટલે ભુજ સુધી પહેલી વાર હું લઈ આવીશ ગાડી. હવે લઈ જઈશ પાછી. પહેલાં એકવાર આપણે આવડી હાકલવા નથી મળી. આ તો હમણાં મૂકવા આવ્યા બધાને રેલવે સ્ટેશને, એના બાને આપણે ચલાવવા મળી જાય, મજા આવશે. આપણે મુંબઈ જવાનો ચાન્સ મળ્યો તો આપણે પૂછ્યું હતું, પણ આપણે થોડુંક હમણાં રહેવા દીધું. પછી જશું કંઈક દોડી તો વાંધો નહીં. હમણાં અહીંયા ચડાવવા એ જ મજા આવી ગઈ, કારણ કે ગાડી આકલા મળશે ને મેં નહીં મજા આવશે, કારણ કે ગાડી આકલાને આપણે બહુ શોખ એટલે. ભુજનું રેલવે સ્ટેશન નવું રિનોવેશનમાં શું જોરદાર કરી નાખ્યું. પહેલાં કરતાં તો ઘણું સારું કરી દીધું હવે એકદમ. આજો ને હમણાં ટાઈમ થયો કંઈક કેટલા વાગ્યા દેખાતું નથી ઘડિયાળમાં. 4 વાગવા આવ્યા. હા, એસી ગાડી એમ ને. ભલે હે ચાવી આવી હાલો
એ યાર હાલો દેખાતું નથી કાચમાં કાંઈ. ગાઈસ ફાઇનલી બધા નીકળી ગયા. ટ્રેન રવાના થઈ ગઈ ધીમે ધીમે આવી જો સવારના 5-6 વાગે મુંબઈ પહોંચી જશે. તો આપણે નીકળી ધીમે ધીમે ઘરે જવા આવે. આપણી ગાઈસ ગાડી ખુલી ગઈ. લો મજા આવશે ગાડી ચલાવવાની. હા ગાડીની ચાવી રાખી દઈએ સાઈડમાં. થઈ ગઈ. એટલે ભાઈ શું મજા આવે રહી ગાડી આકલવાની પડે. પાછી નવી ગાડી છે ને એટલે જોરદાર. નવી ગાડી જોરદાર હાલે રહી. હમણાં આપણે ઘરે આવી ગયા ભુજથી રિટર્ન. બધાને ભુજ રેલવે સ્ટેશને મૂકવા ગયા હતા તો બસ રિટર્ન પહોંચ્યા ને હવે જઈ રહ્યા વાડીએ. ઇલેક્ટ્રિક એક્ટિવા લઈને જઈ રહ્યા આપણે પહોંચ્યા હતા વાડીએ ને અહીંયા જો હાર્વેસ્ટર આવ્યું હોય. અહીંયા રાયડો વાટવાનું કામ ચાલુ હોય. આપણે અહીંયા મળ્યા બટુકભાઈ. શું ખાવરો આ શું હોય ખાવરો હે શું ખાવરો એમ કહું રો જાયફળ કહેવાય. કેના ભેગો આવ્યો અહીંયા આ ભાઈ ક્યારે એવો પીપળીમાં એવો કે મને એવો ગા કર નાખ. ક્યાં ગઈ? અલા એ ગઈ ચપ્પલ. હવે ચપ્પલ ગઈ. હવે ખણી આવતા ખણી આવ જા તો ખણી આવ. જોઈ કેટલી મળે. એક જ મળશે. એક પડી અહીંયા એટલે ગોતેરો ચપ્પલ નથી. આયરી એક આ પડી જો. એક આ પડી આયરી. બીજી જો ઉપર હશે ક્યાંક. મળી ચપ્પલ જો ક્યાંક અહીંયા ક્યાંક હશે. બટુક ને કેમ ઘણી યારો બટુક ચપ્પલ નથી પહેરી તે. મળી ગઈ ચપ્પલ? તો હાલો બટુકની ચપ્પલ મળી ગઈ. હવે જઈ ઘરે. આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું ને નેક્સ્ટ વ્લોગમાં જોજો. આપણે હોળી દહન કરનારી રાતે એ નેક્સ્ટ વ્લોગમાં જોજો. આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો વ્લોગ સારો લાગ્યો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ત્યાં પડીએ જો અંદર. મળી બસ. અરે ઉભા રહે કાઢ દઉં. ઉભા રહે બસ. પેર નાખાવા દેતો ને ગોળી ઘા કરી નાખશે.